મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય વિજ્ઞાનમાં પ્રકરણ 11 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન એમાં આગળ જોઈશું. આપણે તેમાં જોયું હતું કે રુધિર, તો રુધિર કોને કહેવાય છે, રુધિર વાહિનીઓ કોને કહેવાય છે, હૃદય છે, હૃદય આપણા શરીરમાં શું શું કાર્ય કરે છે, રુધિર વાહિનીઓ છે કઈ કઈ, ધમની અને શીરા, તો ધમની અને શીરાનું કાર્ય શું છે, હૃદય છે, હૃદય શું છે તે આપણે જોયું. હવે આપણે જોશું હૃદયના ધબકારા. હૃદયના ખંડોની દિવાલ સ્નાયુઓની બનેલી છે. આ સ્નાયુઓનું લય અનુસાર સંકોચન અને વિકોચન થાય છે, જોવા મળે છે. તાલબદ્ધનું સંકોચન તેના વિકોચનને અનુસરીને એક ધબકારો સૂચવે છે. યાદ રાખો, આપણા જીવન દરમિયાન ધબકારા સતત ચાલુ રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું હતું કે આપણું હૃદય જે છે તે એક પંપ તરીકે કાર્ય કરે છે કે જે સતત અટક્યા વિના કાર્યરત રહે છે. તો હવે તેના ધબકારા છે, તો હૃદયની ખંડોની જે દિવાલ છે તે સ્નાયુઓની બનેલી છે. આ સ્નાયુઓ જે છે તે લય અનુસાર સંકોચન અને વિકોચન, એટલે કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ અને શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે તેનું જે સંકોચન ને વિકોચન થાય છે તે તાલબદ્ધ હોય છે. અને તાલબદ્ધ જે સંકોચન અને વિકોચન છે તે એક ધારું ચાલુ રહે છે અને તે એક ધબકારો સૂચવે છે. યાદ રાખવું, આપણા જીવન દરમિયાન સતત આપણું હૃદય ધબકતું રહે છે. જો તમે તમારો હાથ છે તે ડાબી બાજુએ છાતીએ રાખશો તો તમે તમારા ધબકારા અનુભવી શકો છો. ડૉક્ટર છે તે આપણને તબિયત બતાવવા જઈએ છીએ ત્યારે સ્ટેથોસ્કોપ દ્વારના સાધનની મદદથી આપણા ધબકારા અનુભવે છે. હૃદયના ધબકારાના અવાજને મોટો અવાજ કરવા માટે ડૉક્ટર સાધન તરીકે સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરે છે. જ્યારે આપણે ડૉક્ટરને તપાસ માટે જઈએ છીએ કે તબિયત બતાવવા જઈએ છીએ ત્યારે તે આપણા હૃદયના ધબકારા બરાબર ચાલે છે કે નહીં એનો અવાજ સાંભળવા માટે થઈને સ્ટેથોસ્કોપ જેવા સાધનનો ઉપયોગ કરે છે, જેના કારણે તે આપણા હૃદયના ધબકારા છે તે સ્પષ્ટ રીતે સાંભળી શકે અને નિરીક્ષણ કરી શકે. જેમાં એક ચેસ્ટ પીસ એટલે કંપનશીલ પડદો, 2 ઇયરપીસ અને એક નળી કે જે બંનેને જોડવાનું કાર્ય કરે છે. હવે સ્ટેથોસ્કોપ કેવું હોય છે કે એક ચેસ્ટ પીસ એટલે કે એક ગોળ આગળનો ભાગ હોય છે કે જે છાતી ઉપર રાખીને આ ધબકારાનું અનુભવી શકાય, ને 2 ઇયરપીસ, 2 પીસ નળી જેવા એ કાનમાં રાખવાના હોય છે અને એક નળી જે છે તે બંનેને જોડવાનું કાર્ય કરે છે. તો આ રીતે સ્ટેથોસ્કોપની રચના હોય છે. જો અહીંયા આકૃતિ તમને આપી છે વિદ્યાર્થી મિત્રો, આકૃતિ 11.5 હૃદયના ધબકારા સાંભળવા માટેનું યંત્ર સ્ટેથોસ્કોપ. તો આપણે બધાએ ડૉક્ટર પાસે જતા હોઈએ છીએ ત્યારે સ્ટેથોસ્કોપ જોયેલું હોય છે. તો આ રીતે આપણે આપણા હૃદયના ધબકારા સાંભળી શકીએ છીએ. ડૉક્ટર સ્ટેથોસ્કોપ દ્વારા હૃદયના ધબકારા સાંભળી હૃદયની પરિસ્થિતિ વિશેનો તાગ મેળવે છે. ચાલો, આપણી આસપાસ મળી આવે તેવા પદાર્થોથી આપણે સ્ટેથોસ્કોપનો એક નમૂનો બનાવીએ. હવે આપણી આસપાસ જે મળી આવે છે તેમાંથી આપણે સ્ટેથોસ્કોપ જેવો નમૂનો બનાવીએ. પ્રવૃત્તિ 11.2 6-7 સેન્ટીમીટરનો વ્યાસ ધરાવતી એક ગળણી લો. તેની પર રબરની ટ્યુબ ચુસ્તપણે લગાવો. રબરને ખેંચીને ગળણીના મોં પર લગાવો અને ચુસ્તપણે રબરથી બાંધો. ટ્યુબનો એક ખુલ્લો ભાગ છેડો કાન આગળ રાખો. આ સ્ટેથોસ્કોપનો નમૂનો છે. આ રીતે આપણે નમૂનો બનાવીને આપણા હૃદયના ધબકારા આપણે પોતે અનુભવી શકીએ છીએ. એક રબરની નળીને ગળણીને જોડી અને તેનું સ્ટેથોસ્કોપ જેવો નમૂનો બનાવી અને આપણા હૃદયના ધબકારા પણ આપણે સાંભળી શકીએ છીએ. હૃદયના ધબકારા અને નાડીદર, તે વિદ્યાર્થીઓ અહીં અલગ અલગ પરિસ્થિતિમાં તમારા સહપાઠી સાથે તમે જોઈ શકો છો કે આરામદાયી સ્થિતિમાં હૃદયના ધબકારા અને નાડીદર કેટલો હોય છે, દોડ્યા પછી 4 મિનિટ પછી હૃદયના ધબકારા અને નાડીદર કેટલો હોય છે. હંમેશા આરામદાયી સ્થિતિમાં હૃદયના ધબકારા અને નાડીદર અને દોડ્યા પછી કે કોઈ પણ કાર્ય કર્યા પછી હૃદયના ધબકારા અને નાડીદર અલગ અલગ હોય છે. તો હૃદયના ધબકારા અને નાડીદર લગભગ એનું સરખું જોવા મળે છે. ગળણીનો પહોળો ભાગ હૃદય નજીક છાતી પર રાખો. ધ્યાનથી સાંભળો. તમને નિયમિત ધબકારા સંભળાય છે? આ અવાજ હૃદયના ધબકારાનો છે. 1 મિનિટમાં તમારું હૃદય કેટલી વાર ધબકે છે? હવે ગળણીનો પહોળો ભાગ જે છે તે તમારી છાતી પર રાખો અને જે નળી છે તે તમારા કાનમાં રાખીને તમે તમારા નિયમિત ધબકારા સાંભળાય છે તમને તે સાંભળો. એ આ હૃદયના ધબકારાનો અવાજ છે. 1 મિનિટમાં તમારું હૃદય કેટલી વાર ધબકે છે? 4-5 મિનિટ દોડીને ફરીથી હૃદયના ધબકારા ગણો. તમારા અવલોકનની સરખામણી કરો. જ્યારે આરામદાયી સ્થિતિમાં હો છો
ત્યારે તમારા હૃદયના ધબકારા અને જ્યારે તમે દોડો છો કે કોઈ પણ કાર્ય કરો છો એ પછી તમારા હૃદયના ધબકારા અલગ અલગ જોવા મળે છે. તમારા પોતાના અને તમારા મિત્રના નાડીદર અને હૃદયના ધબકારા આરામદાયી સ્થિતિમાં અને દોડ્યા પછીની સ્થિતિમાં કોષ્ટક 11.2માં નોંધો. તમને હૃદયના ધબકારા અને નાડીદરમાં કંઈ સંબંધ લાગે છે? તો વિદ્યાર્થી મિત્રો, હંમેશા હૃદયના ધબકારા અને નાડીદર લગભગ સરખો જોવા મળે છે. હૃદયનો દરેક ધબકાર એ ધમનીના થડકારા સર્જે છે અને 1 મિનિટમાં થતા થડકારા એ હૃદયના ધબકારાનો દર સૂચવે છે. હૃદયના બધા ખંડોમાં તાલબદ્ધ ધબકારા એ રુધિરનું પરિવહન અને શરીરના જુદા જુદા ભાગોમાં દ્રવ્યોના વહનનું નિયમન દર્શાવે છે. હવે હૃદયના બધા ખંડોમાં તાલબદ્ધ એક જ સ્થિતિમાં હૃદયના ધબકારા ધબકે છે. તે રુધિરનું આપણા શરીરમાં પરિવહન અને જુદા જુદા ભાગોમાં જે દ્રવ્યો છે તેનું વહન નિયમિત દર્શાવે છે કે નિયમિતપણે આપણું શરીર કાર્ય કરી રહ્યું છે. બુઝો વિચારે છે કે શું વાદળી અને જળવ્યાળ હાઇડ્રા પણ રુધિર ધરાવે છે? વાદળી અને જળવ્યાળ જેવા પ્રાણીઓ પરિવહન તંત્ર ધરાવતા નથી. તેઓ જે પાણીમાં વસવાટ કરે છે તે પાણીમાં ખોરાક અને ઓક્સિજનનો શરીરમાં પ્રવેશ કરાવે છે. હવે બુઝોએ વિચાર્યું કે શું વાદળી અને જળવ્યાળ જેવા જે પ્રાણી છે તે પણ રુધિર ધરાવે છે? તો વાદળી અને જળવ્યાળ જેવા જે પ્રાણીઓ છે તે પરિવહન તંત્ર ધરાવતા નથી. તેઓ જે પાણીમાં વસવાટ કરે છે તે જ પાણીમાંથી ખોરાક અને ઓક્સિજનનો પોતાના શરીરમાં પ્રવેશ કરાવે છે. આ પાણી જ ઉત્સર્ગ દ્રવ્યો અને કાર્બન ડાયોક્સાઇડને શરીરમાંથી બહાર લઈ જાય છે. આ જે પાણી છે તે તેના શરીરમાં જે ખરાબ નકામા દ્રવ્યો છે અને કાર્બન ડાયોક્સાઇડ છે તેને શરીરની બહાર લઈ જાય છે. આથી આવા પ્રાણીઓને રુધિર જેવા પરિવહન પ્રવાહીની જરૂરિયાત હોતી નથી. એટલા માટે આવા પ્રાણીઓ જે છે તેને પરિવહન માટે રુધિર જેવા પ્રવાહીની જરૂરિયાત રહેતી નથી. ચાલો હવે આપણે કાર્બન ડાયોક્સાઇડ સિવાયના ઉત્સર્ગ દ્રવ્યો કેવી રીતે ઉત્સર્જન પામીએ છીએ તે જોઈએ. આપણે એ તો જોયું કે કાર્બન ડાયોક્સાઇડ છે તે શરીરની બહાર કેવી રીતે નીકળે છે. હવે એની સિવાયના જે નકામા દ્રવ્યો આપણા શરીરમાં છે તે કેવી રીતે ઉત્સર્જન પામે છે તે જોઈએ. પ્રાણીઓમાં ઉત્સર્જન યાદ કરો કે ઉચ્છ્વાસ દરમિયાન ફેફસા દ્વારા કેવી રીતે કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્ગ દ્રવ્ય તરીકે નિકાલ પામે છે. એ પણ યાદ કરો કે અપાચિત ખોરાક કેવી રીતે નિકાલ પામે છે. યાદ કરીએ પહેલાં કે ઉચ્છ્વાસ દરમિયાન આપણે ફેફસા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ કેવી રીતે બહાર નીકળે છે. એ જ રીતે અપાચિત થયેલો ખોરાક છે તે કેવી રીતે નિકાલ પામે છે. આ બધું આપણે આગલા પ્રકરણમાં શીખી ગયા છીએ. તો હવે આપણે બીજા ઉત્સર્ગ દ્રવ્યો છે કે શરીરમાંથી કેવી રીતે નિકાલ પામે છે તે જોવાનું છે. કાર્બન ડાયોક્સાઇડ અને અપાચિત ખોરાકની તો આપણને ખબર પડી કે તે કેવી રીતે નિકાલ પામે છે, પણ એની સિવાયના જે બીજા નકામા દ્રવ્યો છે તે આપણા શરીરમાંથી બહાર નિકાલ કેવી રીતે પામે છે તે આપણે હવે જોશું. તમને આશ્ચર્ય થશે કે આ બિનજરૂરી દ્રવ્યો ક્યાંથી આવે છે. હવે આપણને એમ થાય કે આપણા શરીરમાં તો ખોરાક ના જાય છે, તો બીજા નકામા દ્રવ્યો છે તે આપણા શરીરમાં ક્યાંથી અને કેવી રીતે આવતા હશે. જ્યારે આપણા કોષો કાર્ય કરે છે ત્યારે કેટલાક નકામા પદાર્થો મુક્ત થાય છે. જ્યારે આપણા શરીરના કોષો છે, આપણું શરીર છે જે નાના નાના કોષોનું બનેલું છે, એ કોષો જે છે એ જ્યારે કાર્ય કરે છે ત્યારે એમાંથી ઘણા બધા નકામા પદાર્થો પણ મુક્ત થાય છે કે જે આપણા શરીર માટે ઝેરી હોય છે અને તેથી તેની શરીરમાંથી નિકાલ થવો ખૂબ જ જરૂરી છે. કોષો દ્વારા જે નકામા પદાર્થો ઉત્પન્ન થાય છે તેના શરીરમાંથી નિકાલ થવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહેવાય છે. હવે આ જે કોષો દ્વારા નકામા જે પદાર્થો ઉત્પન્ન થાય છે તેનો શરીરમાંથી નિકાલ થવાની જે પ્રક્રિયા છે તેને ઉત્સર્જનની પ્રક્રિયા કહે છે. ઉત્સર્જન પ્રક્રિયા સાથે સંકળાયેલ વિવિધ ભાગો મળીને ઉત્સર્જન તંત્રની રચના કરે છે. હવે જો કે પાચન માટે જેમ અમુક ભાગો ભેગા મળીને પાચન તંત્રની રચના કરે છે અને જે રીતે રુધિરને પૂરા શરીર પર પહોંચવા માટે શિરા અને ધમની જેવી વાહિનીઓની રચના છે, તે જ રીતે ઉત્સર્જન એટલે કે નકામા પદાર્થો છે તેનો શરીરમાંથી નિકાલ માટે પણ વિવિધ ભાગો મળીને ઉત્સર્જન તંત્રની રચના કરે છે કે જેના દ્વારા શરીરમાંથી નકામા પદાર્થોનો નિકાલ થાય છે. તો હવે આપણે જોશું કે મનુષ્યમાં ઉત્સર્જન તંત્રની રચના કેવી રીતે થાય છે. રુધિરમાં રહેલા નકામા પદાર્થોનો શરીરમાંથી નિકાલ થવો જોઈએ.
એ કેવી રીતે શક્ય છે? રુધિરમાં જે રહેલા નકામા પદાર્થો છે કે જે આપણા શરીરને નુકસાન કરે છે, તો તે પદાર્થોનો નિકાલ કેવી રીતે શક્ય બને છે? અહીં રુધિરના ગાળણની પ્રક્રિયા જરૂરી છે. અહીં રુધિરમાં જે નકામો કચરો ભળ્યો છે કે જે લોહીને અશુદ્ધ બનાવે છે, તેવા લોહીને શુદ્ધ કરવા માટે ગાળણની પ્રક્રિયા કરવામાં આવે છે. મૂત્રપિંડની રુધિર કેશિકાઓ દ્વારા આ કાર્ય થાય છે. આપણું જે મૂત્રપિંડ છે કે એની રુધિર કેશિકાઓ દ્વારા આ કાર્ય કરવામાં આવે છે. જ્યારે રુધિર બે મૂત્રપિંડ સુધી પહોંચે છે ત્યારે તેમાં ઉપયોગી અને નુકસાનકારક બંને પદાર્થો જોવા મળે છે. જ્યારે રુધિર છે તે આપણા બે મૂત્રપિંડ છે તેની સુધી પહોંચે છે ત્યારે તેમાં ઉપયોગી અને નુકસાનકારક બંને પ્રકારના પદાર્થો જોવા મળે છે. ઉપયોગી પદાર્થોનું રુધિરમાં ફરીથી શોષણ થાય છે અને પાણીમાં દ્રાવ્ય નકામો કચરો મૂત્ર સ્વરૂપે નિકાલ પામે છે. હવે ઉપયોગી એટલે કે જરૂરી જે આપણા શરીરમાં પદાર્થો છે તેનું લોહીમાં ફરી વખત શોષણ થાય છે, લોહીમાં ફરી વખત તે ભળે છે અને પાણીમાં દ્રાવ્ય, પાણીમાં જે નકામો કચરો જે છે તે આપણે મૂત્ર સ્વરૂપે નિકાલ પામે છે. એટલે જ વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવે છે કે જેટલું આપણે પાણી પીએ છીએ, જેટલો પાણીનો પ્રવાહ વધારે અને જેટલું યુરિન આપણને પાસ થાય છે, જેટલી વાર આપણે પેશાબ કરવા જઈએ છીએ, એટલી વાર આપણા શરીરનો નકામો જે કચરો છે તે મૂત્ર તે બહાર નીકળે છે કે જેના કારણે આપણને શરીરમાં નુકસાન થતું નથી. એટલા માટે જ આપણને તો વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવે છે કે જ્યારે પેશાબ લાગે છે ત્યારે તેને રોકવો નહીં, કારણ કે તેમાંથી ઝેરી પદાર્થો છે તે આપણા શરીરમાં લોહીમાં ભળવાની શક્યતા રહે છે. મૂત્રપિંડમાંથી મૂત્ર એ નળી જેવી મૂત્રવાહિનીઓ દ્વારા, હવે મૂત્રપિંડમાં બધો પેશાબ સંગ્રહાય છે. જે આપણે નકામો કચરો ભેગો થાય છે તે બધો છે પાણીમાં દ્રાવ્ય મળી અને મૂત્રપિંડમાં સંગ્રહ થાય છે. હવે મૂત્ર છે એ નળી જેવી મૂત્રવાહિનીઓ દ્વારા કપડા પર મૂત્રવાહિનીઓ દ્વારા મૂત્રાશયમાં જાય છે. હવે મૂત્રપિંડમાં જે પાણી દ્વારા જે પેશાબ ભેગો થાય છે તે યુરિન ભેગો થાય છે તે મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં જાય છે, એટલે કે બ્લેડરમાં જાય છે. તે મૂત્રાશયમાં સંગ્રહાય છે. તે બધો પાણીનો જે નિકાલ કચરો છે તે મૂત્રાશયમાં સંગ્રહાય છે અને મૂત્ર માર્ગ દ્વારા, મૂત્ર છિદ્ર દ્વારા બહાર નીકળે છે. ત્યાં હશે બેટા. અને મૂત્ર માર્ગમાંથી મૂત્ર છિદ્ર દ્વારા બહાર નીકળે છે. તો આ રીતે છે નકામો જે કચરો છે તે ઉત્સર્જન તંત્રની રચના છે, જે કે મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગની ઉત્સર્જન તંત્રની રચના કરે છે, જેના દ્વારા આપણા શરીરનો નકામો જે કચરો છે તે મૂત્ર દ્વારા બહાર નીકળી જાય છે. એક પુખ્ત વયની વ્યક્તિ છે એમાં આશરે 1 કે 1.8 લીટર જેટલું મૂત્ર 24 કલાકમાં નીકળે છે. મૂત્રમાં 95% પાણી હોય છે, 2.5% યુરિયા અને 2.5% બીજા નકામા દ્રવ્યો આવેલા હોય છે. હવે આપણે બધાએ અનુભવ્યું છે કે ઉનાળામાં આપણના દિવસોમાં આપણને પરસેવો થાય છે અને પરસેવામાં પાણી અને ક્ષાર બંને હોય છે. આપણે જોયું છે કે ઉનાળામાં આપણા શરીરમાં આપણા કપડા પર સફેદ ધબ્બા જોવા મળે છે, તો એ ક્ષારનું હાજરી નોંધે છે, જે આપણને અને મોટા ભાગે આ સફેદ ધબ્બા છે તે બગલના ભાગમાં જોવા મળે છે. આ નિશાની જે છે પરસેવાની તેમાં ક્ષારનું પ્રમાણ જોવા મળે છે. હવે આપણને એમ થાય કે શું પરસેવો જે છે બીજા કોઈ કારણોસર થતો હશે? તો આપણે જાણીએ છીએ કે માટલામાં રહેલું જે ઠંડુ પાણી છે તે માટલામાં રહેલું જે કાણું છે નળ દ્વારા બાષ્પીભવન પામીને તે ઠંડક અનુભવે છે. એ જ રીતે આપણા શરીરનો જે પરસેવો છે તે પણ આપણને ઠંડક અનુભવાવે છે. હવે પ્રાણીઓમાં છે નકામા રસાયણો શરીરમાંથી નીકળવાની પ્રક્રિયા પાણીની માત્રા પર અવલંબે છે. જળચર પ્રાણીઓ છે જેવા કે માછલી છે, એના કોષોનો કચરો છે તે એમોનિયા નામના દ્રાવણ સ્વરૂપે ઉત્સર્જે એટલે કે બહાર નીકળે છે, જે સીધો જ પાણીમાં ઓગળી જાય છે. એટલે કેટલાક ભૂચર પ્રાણીઓ એટલે કે જમીન નિવાસી પ્રાણીઓ છે જેવા કે ગરોળી, પક્ષીઓ, સાપ, અર્ધદંત સફેદ રંગનો પદાર્થ યુરિક એસિડ ઉત્સર્જે છે. મનુષ્યમાં મહદ અંશે ઉત્સર્ગ દ્રવ્ય તરીકે યુરિયા જોવા મળે છે. હવે કેટલીક વાર મનુષ્ય તંત્રમાં મૂત્રપિંડના ચેપ કે ઈજા થવાના કારણે તે કામ કરતું બંધ થઈ જાય છે, જેના કારણે મૂત્રપિંડની નિષ્ફળતાના કારણે જે કચરો જે છે તે રુધિરમાં ભળે છે અને તે કૃત્રિમ મૂત્રપિંડ દ્વારા એટલે કે બનાવટી મૂત્રપિંડ દ્વારા તે બહાર કાઢવામાં આવે છે. જ્યાં સુધી આવું કરવામાં આવે છે ત્યાં સુધી તે માણસ જીવી શકે છે. આ પદ્ધતિને ડાયાલિસિસ કહેવામાં આવે છે. આવી જ રીતે
જ્યારે આપણને પરસેવો થાય છે તે આપણા શરીરને ઠંડુ કરવામાં મદદરૂપ થાય છે. હવે આપણે જોશું વનસ્પતિઓમાં ઘટકોનું વહન. તો આપણે પ્રકરણ 1માં શીખી ગયા હતા કે વનસ્પતિ છે તે જમીનમાંથી પાણી અને પોષક તત્વોનું શોષણ કરે છે અને પર્ણો સુધી પહોંચાડે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એ જોવાનું છે કે તે વનસ્પતિ છે તે મૂળમાંથી પાણી અને ખનિજ તત્વો પોષક તત્વોનું શોષણ કરે છે, એ પર્ણો સુધી કેવી રીતે પહોંચાડે છે. તો પ્રકાશ સંશ્લેષણ દ્વારા પર્ણો છે તે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરીને ખોરાક બનાવે છે. તો એ ખોરાક છે તે પર્ણો સુધી કેવી રીતે પહોંચાડે છે એ હવે આપણે જોશું. તો પ્રકરણ 10માં આપણે એ પણ શીખી ગયા કે ખોરાક છે તે ઉર્જા માટેનો એટલે કે શક્તિ માટેનો મુખ્ય સ્ત્રોત છે. કોષો આ ઉર્જાનો ઉપયોગ જૈવિક ક્રિયાઓ માટે કરે છે. આથી દરેક સજીવ છે તેને કોષો માટે ખોરાક પણ પૂરતો જથ્થો જરૂરી છે. તમે એવું વિચાર્યું છે કે પાણી અને પોષક તત્વોનું મૂળ દ્વારા શોષણ પર્ણો સુધી કેવી રીતે પહોંચે છે અને પર્ણો દ્વારા ખોરાક બનાવેલો જે છે તે વનસ્પતિના જુદા જુદા ભાગમાં કેવી રીતે પહોંચે છે. તો હવે આપણે એ જોશું કે પાણી અને ખનિજ તત્વોનું વહન, ટ્રાન્સપોર્ટ ઓફ વોટર એન્ડ મિનરલ્સ. તો હવે આપણે એ જોઈએ, જે રીતે આપણે જોયું હતું કે રુધિર છે આપણા શરીરના અલગ અલગ ભાગોમાં રુધિર વાહિનીઓ દ્વારા પહોંચે છે, તે જ રીતે વનસ્પતિમાં પાણી અને પોષક તત્વો જે છે તે મૂળ દ્વારા શોષણ કરવામાં આવે છે, તે પર્ણો સુધી કેવી રીતે પહોંચે છે. તો વનસ્પતિ છે તે મૂળ દ્વારા પાણી અને ખનિજ તત્વોનું વહન કરે છે. તેને મૂળ રોમ ધરાવે છે. મૂળ રોમ જે છે એ પાણી અને ખનિજ ક્ષારોનું વહન કરે છે. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને આ મૂળ રોમ છે, આ મૂળ રોમ બતાવ્યા છે, જે જલવાહિની કહેવાય છે, જે વનસ્પતિમાં મૂળમાંથી પાણી અને ખનિજ તત્વોનું શોષણ કરી પર્ણો સુધી પહોંચાડે છે. એવી પાઇપ જેવી રચના આવેલી હોય છે. જે પાઇપ જેવી રચના જે છે તેને વાહિનીઓ કહેવાય છે. આ વાહિનીઓને જલવાહક પેશી કહેવામાં આવે છે. બુઝો એ સાચું છે કે વનસ્પતિ પાણી અને ખનિજ ક્ષારોના વહન માટે પાઇપ જેવી વાહિની ધરાવે છે. આ વાહિની ચોક્કસ પ્રકારના કોષોની બનેલી હોય છે, જેને વાહક પેશી કહેવાય છે. અને એ વાહક પેશી જે છે તે કોષોના અમુક ચોક્કસ પ્રકારના કાર્ય કરવા માટે એકઠી થાય છે. જે પેશીને પાણી અને ખનિજ ક્ષારોના વહન માટેની વાહક પેશી છે જેને જલવાહક પેશી કહેવાય છે. જલવાહક પેશી છે તે સળંગ નળીઓનું જાળું બનાવે છે, જે મૂળથી પ્રકાંડ અને ડાળીઓને સાંકળે છે. મૂળથી પ્રકાંડ એટલે મૂળ છે તેનીથી જે થડ હોય છે તે ડાળીઓ અલગ અલગ અને ડાળીઓ અલગ, પછી મૂળમાંથી પ્રકાંડમાંથી ડાળીઓ અલગ અલગ ભાગોને સાંકળે છે. આથી પાણીનું વહન સમગ્ર વનસ્પતિના ભાગોમાં જોવા મળે છે. તમે જાણો છો કે પર્ણ ખોરાક બનાવે છે. આપણે એ પણ જાણીએ છીએ કે પાંદડા છે, પાન જે છે તે ખોરાક બનાવે છે. આ ખોરાકનું વહન છે તે બધા ભાગોમાં થવું જોઈએ. તો આ ક્રિયા માટે અન્નવાહક પેશીનો ઉપયોગ કરવામાં આવે છે. અન્નવાહક પેશી દ્વારા ખોરાક છે તે પર્ણમાંથી અલગ અલગ ભાગો સુધી પહોંચે છે. આમ જલવાહક અને અન્નવાહક પેશી દ્વારા વનસ્પતિમાં ઘટકોનું વહન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે વનસ્પતિમાં ખોરાક અને પાણી અને પોષક તત્વો છે તે કેવી રીતે એકબીજા ભાગો સુધી પહોંચે છે. હવે એની માટે એક પ્રવૃત્તિ આપી છે કે પ્રવૃત્તિ માટે આપણે પ્યાલો, પાત્ર અને પાણી, લાલ શાહી, કુમળા પ્રકાંડ સાથેનો એક છોડ અને બ્લેડ જોઈશે. પ્યાલો ત્રીજો ભાગ ભરાય તેટલું પાણી રેડો. પાણીમાં લાલ શાહીના થોડા ટીપા ઉમેરો. પ્રકાંડને આધાર પાસેથી બ્લેડ વડે કાપીને આકૃતિ 11.8 એમાં દર્શાવ્યા મુજબ પ્યાલામાં મૂકો. બીજા દિવસે તેનું અવલોકન કરો. હવે બીજા દિવસે તેનું અવલોકન, અહીંયા જો તમને વિદ્યાર્થી મિત્રો આકૃતિ બતાવી છે A અને B અને C. શું છોડના કોઈ પણ ભાગ લાલ રંગનો દેખાય છે? જો હા, તો તેને શું લાગે છે? આ રંગ ત્યાં કઈ રીતે પહોંચ્યો? તમે પ્રકાંડને વચ્ચેથી કાપો અને પ્રકાંડની અંદર પણ લાલ રંગ જુઓ. આ પ્રવૃત્તિ ઉપરથી આપણે જોયું કે પ્રકાંડમાં પાણી ઉપર ચડે છે. બીજા શબ્દોમાં પ્રકાંડ છે તે પાણીનું વહન કરે છે. લાલ શાહીની જેમ જ પાણીમાં ઓગળેલા ખનિજ તત્વો પ્રકાંડમાં પાણીની સાથે ઉપર ચડે છે. પ્રકાંડમાં રહેલી સાંકડી નલિકાઓ એટલે કે જલવાહિનીઓ દ્વારા પાણી અને ખનિજ તત્વો વનસ્પતિની શાખાઓ સાથે જોડાયેલા પર્ણો અને અન્ય ભાગ તરફ જાય છે.
હવે છે બુઝોને એમ થાય છે કે વનસ્પતિ છે તે પુષ્કળ પ્રમાણમાં જમીનમાંથી પાણીનું શોષણ કરે છે અને ત્યારબાદ તેનું બાષ્પોત્સર્જન એટલે તેને ગુમાવી પણ દે છે. તો હવે આપણે જોઈએ બાષ્પોત્સર્જન. તમે ધોરણ 6માં શીખ્યા છો કે વનસ્પતિ બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પુષ્કળ પ્રમાણમાં પાણી મુક્ત કરે છે. એટલા માટે આપણને ઉનાળામાં ઝાડ નીચે બેસીએ છીએ ત્યારે ઠંડક અનુભવાય છે. તો વનસ્પતિ જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે છે. શોષાયેલું બધું પાણી વનસ્પતિ દ્વારા વપરાતું નથી, એટલે બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પર્ણમાં આવેલા પર્ણરંધ્ર દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે બહાર નીકળે છે અને પર્ણ દ્વારા પાણીનું બાષ્પીભવન એ ઉત્સ્વેદન ખેંચાણ એટલે કે બકનળીની જેમ આપણે સ્ટ્રોમાંથી પાણી ચૂસીએ તે રીતે તેનું ખેંચાણ અનુભવાય છે અને રચે છે, જે પાણીને ખૂબ જ ઊંચાઈ સુધી ઊંચા વૃક્ષોમાં પહોંચાડે છે અને બાષ્પોત્સર્જનની વનસ્પતિથી ઠંડક પણ પ્રાપ્ત કરે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું આ પ્રકરણ પૂરું થાય છે. હવે આપણે શું શીખ્યા એ જોઈએ. કે એમાં શું શીખ્યા? તો કે પહેલાં શીખ્યા કે મોટાભાગના પ્રાણીઓમાં રુધિર વહે છે, જેના દ્વારા શરીરના વિવિધ ભાગોમાં ખોરાક અને ઓક્સિજન વિવિધ કોષો સુધી પહોંચે છે. ઉત્સર્જન માટે તે વિવિધ ભાગોમાંથી ઉત્સર્ગ દ્રવ્યો પણ લાવે છે. રુધિરાભિસરણ તંત્ર એટલે કે પરિવહન તંત્ર, રુધિરનું પરિવહન હૃદયથી ભાગો સુધી, શરીરના ભાગો સુધી, શરીરના ભાગોથી હૃદય સુધી, અને તે રુધિર વાહિનીઓ ધરાવે છે. માણસમાં રુધિર છે તે ધમની અને શીરા દ્વારા વહન પામે છે અને હૃદય છે તે પંપ તરીકે કાર્ય કરે છે. રુધિર રસ, શ્વેતકણ, રક્તકણ અને ત્રાકકણિકાઓ ધરાવે છે. રુધિર તેમાં જોવા મળતા લાલ રંગના રંજક દ્રવ્ય હિમોગ્લોબિનના કારણે લાલ રંગનું જોવા મળે છે. એક પુખ્ત વયની વ્યક્તિનું હૃદય 1 મિનિટમાં આશરે 72-80 વાર ધબકે છે, 72 થી 80 વાર, જેને ધબકારાનો દર કહે છે. ધમની હૃદયમાંથી રુધિર શરીરના વિવિધ ભાગો સુધી લઈ જાય છે અને શીરા જે છે તે શરીરના વિવિધ ભાગોમાંથી રુધિરને શરીરના વિવિધ ભાગોમાંથી રુધિરને હૃદય સુધી લઈ જાય છે. શરીરમાંથી નકામા કચરાનો બહાર નિકાલ કરવાની ક્રિયાને ઉત્સર્જન તંત્ર કહે છે. માણસનું ઉત્સર્જન તંત્ર 2 મૂત્રપિંડ, 2 મૂત્રવાહિની, 1 મૂત્રાશય અને 1 મૂત્રમાર્ગ ધરાવે છે. પરસેવા તરીકે ક્ષાર અને યુરિયા પાણી સાથે નિકાલ પામે છે. માછલીઓ એમોનિયા જેવા ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરે છે, જે સીધો જ પાણીમાં દ્રાવ્ય છે. પક્ષીઓ, જીવજંતુ અને ગરોળી એ અર્ધઘન સ્વરૂપે યુરિક એસિડનો ત્યાગ કરે છે. પાણી અને ખનિજ તત્વો જમીનમાંથી મૂળ દ્વારા શોષાય છે. વનસ્પતિના બધા ભાગોમાં જલવાહક પેશી દ્વારા પાણી સાથે પોષક તત્વો વહન પામે છે. વનસ્પતિના બધા ભાગોમાં ખોરાકનું વહન કરતી પેશી અન્નવાહક પેશી છે. બાષ્પોત્સર્જનની પ્રક્રિયા દ્વારા પર્ણરંધ્રમાંથી પુષ્કળ પ્રમાણમાં પાણીનો બાષ્પ સ્વરૂપે નિકાલ થાય છે. બાષ્પોત્સર્જન એ એક પ્રકારનું બળ રચે છે, જે જમીનમાંથી મૂળ દ્વારા શોષાયેલા પાણીને ખેંચી લે છે અને પ્રકાંડ તથા પર્ણ સુધી પહોંચાડે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું આ પ્રકરણ પૂર્ણ થાય છે. તમે શું શીખ્યાના જે મુદ્દા છે બધાએ વિદ્યાર્થીઓએ રફ નોટમાં 2 વાર લખવાના છે અને પાઠમાંથી જેટલા MCQ મળે એટલા શોધીને લખવાના છે.